4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર। આસામ, કેરલમ, પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, તો પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે એમ 2 તબક્કામાં યોજાશે મતદાન। તમામનું 4 મેએ પરિણામ। ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણીની પણ જાહેરાત। 23 એપ્રિલે ઉમરેઠમાં યોજાશે પેટા ચૂંટણી, જ્યારે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 9 એપ્રિલે યોજાશે પેટા ચૂંટણી। કુલ 824 વિધાનસભા બેઠક પર થનારી ચૂંટણીમાં 17.4 કરોડ મતદારો કરશે મતદાન। 2.19 લાખ પોલિંગ બૂથની વ્યવસ્થા। કુલ 25 લાખ મતદાન અધિકારીઓ કરાશે તૈનાત। આજથી આદર્શ આચાર સંહિતા લાગુ। દેશમાં એલપીજીનો પુરવઠો કોઈપણ અડચણ વગર રહેશે ચાલુ। સરકાર સંગ્રહખોરી અને કાળા બજાર સામે અપનાવી રહી છે કડક વલણ। જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા કરાઈ અપીલ। ઈરાન પર અમેરિકા ઇઝરાયેલના હુમલાઓ વધ્યા। બેરૂત અને દક્ષિણ લેબનાનમાં વિસ્ફોટ, રસ્તાઓ કાટમાળમાં ફેરવાયા। લેબનાનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, અત્યાર સુધીમાં લગભગ 773 લોકોના મોત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ ક્ષેત્રે 112 નવા પ્રકલ્પોની કરાવી શરૂઆત। પંચમહાલ અને દાહોદમાં 1100 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ। મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતમાં પાણીદાર આયોજનથી આદિવાસી વિસ્તારને થશે વિકાસ। અને કમોસમી વરસાદની આગાહીના પગલે રાજ્યવાસીઓને મળશે અસહ્ય ગરમીમાંથી રાહત। 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં, તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી।